એટલે જમીન હુવાની ટેવ હોય, એટલે જગાડી જગાડીને લાવવા પડે બધાને. પછી નિંદરમાંથી જાગીએ એટલે બગાવવું આવે. એ બગાસા લાવવાનું કાર્ય દેવદત્ત નામનો વાયુ કરે છે. નાગ નામનો જે વાયુ છે એ આપણા શરીરમાં હિચકી લાવવાનું કાર્ય કરે છે. અને જે ધનંજય નામનો વાયુ છે એ આખા શરીરમાં રહે છે અને મર્યા પછી પણ તરત એ ધનંજય નામનો વાયુ આ શરીરનો ત્યાગ કરતો નથી. પણ જ્યારે માણસ જીવતો હોય ત્યારે એ ધનંજય વાયુ આપણે જે ખાઈએ, આપણે જે પીએ છીએ, જે આરોગીએ છીએ, એ બધાને એ ધનંજય નામનો વાયુ એ બધાનો રસ બનાવી અને આખા શરીરમાં બધાને જુદી જુદી જગ્યાએ એને પહોંચાડે છે. કેટલી વ્યવસ્થા કરી છે ભગવાને સરસ મજાની. પાછા બહારથી તે ભગવાને સરસ વ્યવસ્થા બતાવી. કેવી રીતે કે માણસ જ્યારે જમવા બેસે એટલે આપણા ભોજનના પાત્રમાં પેલું જે જમવાનું આવે એટલે પેલા આંખો ચેક કરે, બરાબર છે, એમાં ચેક કરે, જોઈએ ને આપણે કે બરાબર છે બધું, એમાં કંઈ પડ્યું નથી ને, કચરો બીજો નથી ને. એટલે પેલા આંખો ચેક કરે આપણા ભોજનને. પછી પાછા એ આપણું હૃદય, એ મગજ આપણું તરત પાછા હાથને આજ્ઞા કરે કે જાઓ હવે તમે કોળિયાને ઉપાડો. એટલે પાછો હાથ જઈને કોળિયાને ઉપાડે, બરાબર છે, જોઈ લીધું આંખોએ. એટલે ત્યાંથી પાછું હાલે એટલે પાછું અહીંયા મોઢાની પાસે આવે એટલે પાછા નાક ચેક કરે કે એની સુગંધ બરાબર છે જમવામાં. એટલે નાક એ ચેક કરે. પછી પાછું નાક એમ કે હવે લીલી ઝંડી આપી દીધી છે, આગળ વધો તમારે, હવે મોઢામાં પધરાવો કોળિયાને. એટલે પછી મુખમાં પધરાવે. એટલે પાછા જીભ ચેક કરે કે રસ બરાબર છે, એનો સ્વાદ બરાબર છે કે હા. તો પછી દાંતને આજ્ઞા આપે કે હવે તમે બધા ચાલુ કરો ચાવવાનું. આવી સુંદર વ્યવસ્થા પરમાત્માએ બનાવી છે. પછી પેટમાં નાખીએ. આટલી સુંદર વ્યવસ્થા આપી છતાંય પણ આપણે માણસ એવા છીએ કે ન ખાવાનું ખાઈએ છીએ, ન પધરાવાનું આપણા શરીરમાં આપણે પધરાવીએ છીએ.